નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 2 હિસાબોની દ્વિઅસર અને ખાતાના પ્રકાર. વિદ્યાર્થીઓ, આપણે આ પ્રકરણમાં ગયા લેક્ચરમાં ઉદાહરણ નંબર 9 સુધી અભ્યાસ કર્યો હતો. આજે આપણે ઉદાહરણ નંબર 10થી અભ્યાસ શરૂ કરવાનો છે. તે પહેલાં એક બાબતની સ્પષ્ટતા કરવી છે. તમને કદાચ પ્રશ્ન થતો હોય કે આ પ્રકરણમાં ફક્ત ઉદાહરણો જ કેમ લેવામાં આવ્યા છે, તો આ પ્રકરણના સ્વાધ્યાયમાં પ્રેક્ટિકલ 2 થી 3 પ્રશ્નો જ પૂછેલ છે, જેમાં ઉદાહરણ નંબર 1માં આર્થિક બિનઆર્થિક વ્યવહારનું જે વર્ગીકરણ આપણે શીખ્યા તે વર્ગીકરણ પ્રકારનો પ્રશ્ન સ્વાધ્યાયમાં આપેલ નથી. તેવી જ રીતે ઉદાહરણ નંબર 2માં આપણે આર્થિક વ્યવહારોનું વર્ગીકરણ એટલે કે રોકડ વ્યવહાર છે કે શાખનો વ્યવહાર તે પ્રકારનો પ્રશ્ન પણ સ્વાધ્યાયમાં જોવા મળતો નથી. તેથી આ પ્રકરણમાં આપણે ઉદાહરણ નંબર 1 થી 11માં સમાવાતી જે વિગતો સ્વાધ્યાયમાં આપણને ભણવા નથી મળતી તે આપણને ઉદાહરણ નંબર 1 થી 11માં ભણવા મળે છે. તેથી આપણે આ પ્રકરણના ઉદાહરણોનો અભ્યાસ કરેલ છે. હવે આપણે ઉદાહરણ નંબર 10 તરફ આગળ વધીએ તો પ્રશ્ન આ મુજબ છે: નીચેના વ્યવહારો રણછોડના ચોપડે કયા ખાતે ઉધાર અને કયા ખાતે જમા થશે તે જણાવો. ફરીથી યાદ કરી લઈએ. સૌ પ્રથમ આર્થિક વ્યવહારમાંથી 2 ખાતા આપણે મેળવવા પડશે. 2 ખાતા મેળવ્યા બાદ બંને ખાતાના પ્રકાર અને બંને ખાતાના પ્રકાર મુજબ ઉધાર જમાના નિયમ અને એ નિયમને આધારે જે તે ખાતું ઉધાર થશે કે જમા તે આપણે દર્શાવવાનું છે. તો આપણે આ પ્રશ્નનો જવાબ આ રીતે લખશું. સૌ પ્રથમ ખાતાનું નામ, બીજી કોલમમાં ખાતાનો પ્રકાર, ત્યારબાદ ઉધાર જમાનું કારણ અને છેલ્લી કોલમ ઉધાર કે જમા. વ્યવહાર નંબર 1: રણછોડે ₹50,000ની મૂડીથી ધંધો શરૂ કર્યો. ધંધાનો માલિક રણછોડ છે. ધંધામાં 50,000 રોકડા લાવે છે. તેથી એક ખાતું રોકડ ખાતું બનશે અને બીજું ખાતું મૂડી ખાતું બનશે. અહીં રોકડ ખાતું છે તેનો પ્રકાર માલ મિલકત પ્રકારનું ખાતું છે. જ્યારે માલ મિલકત પ્રકારનું ખાતું હોય ત્યારે તેનો જ નિયમ આપણે યાદ કરશું, એ મગજમાં સ્પષ્ટ રાખીએ. આવે તો ઉધાર, જાય તો જમા. રણછોડ ધંધામાં 50,000 રોકડા લાવે છે તો ધંધામાં રોકડ આવે છે. ધંધામાં રોકડ આવે છે તેથી તે રકમ ઉધાર થશે. બીજા ખાતાની વાત કરી હતી કે મૂડી ખાતું. મૂડી ખાતું છે તે માલિકનું ખાતું છે. માલિક એક જીવંત વ્યક્તિ છે તેથી તેને વ્યક્તિના પ્રકારમાં સમાવવામાં આવે. વ્યક્તિનો પ્રકાર હોય તો આવે તો ઉધાર, જાય તો જમા એ નિયમ લાગુ પડે નહીં. ખાસ ધ્યાનમાં રાખજો. જે પ્રકારનું ખાતું હોય તે પ્રકારનો નિયમ જ લાગુ પાડવાનો છે. તો અહીં ધંધાનો માલિક મૂડી આપનાર છે કે લેનાર તે વિચારવાનું છે. અહીં ધંધાનો માલિક ધંધાને 50,000 આપે છે તેથી તે આપનાર થયો અને આપનાર હોય તો જમા થાય. ફરીથી નિયમો યાદ કરીએ. માલ મિલકતમાં આવે તો ઉધાર, જાય તો જમા. વ્યક્તિના ખાતામાં લેનાર હોય તો ઉધાર, આપનાર હોય તો જમા. અને ઉપજ ખર્ચ ખાતામાં ખર્ચ હોય તો ઉધાર અને ઉપજ હોય તો જમા. આ 3 નિયમ મગજમાં સ્પષ્ટ રાખીને આગળ વધવાનું છે. એટલે નામું છે એ આપણા માટે સરળ બની જશે. ત્યાર પછી નંબર 2: ₹20,000 બેંક ઓફ બરોડામાં ભર્યા.
બેંકમાં પૈસા ભર્યા એટલે બે ખાતા ઉદ્ભવે, એક બેંક ખાતું અને એક રોકડ ખાતું. તેમાં પ્રથમ ખાતું બેંક ખાતું, તે વ્યક્તિ પ્રકારનું ખાતું છે. વ્યક્તિ પ્રકારનું ખાતું હોય તો નિયમ વિચારવાનો, લેનાર હોય તો ઉધાર, આપનાર હોય તો જમા. અહીં આપણે બેંકમાં પૈસા ભર્યા છે તો બેંક લેનાર છે, બેંક લેનાર છે, તેથી તેના ખાતે ઉધાર થશે. ત્યારબાદ રોકડ ખાતું. રોકડ ખાતું છે તે માલ મિલકત પ્રકારનું ખાતું છે. માલ મિલકત પ્રકારનું ખાતું હોય તો તેનો નિયમ યાદ કરવાનો, આવે તો ઉધાર, જાય તો જમા. અહીં આપણે બેંકમાં પૈસા ભરીએ છીએ તેથી ધંધામાં પૈસા જાય છે, તો રોકડ જાય છે, તેથી રોકડ ખાતે જમા આવશે. ત્યારબાદ આગળ વધીએ તો નંબર 3, ₹2000નો માલ રોકડેથી ખરીદ્યો. અહીં માલની ખરીદી થાય છે એટલે એક ખાતું ખરીદ ખાતું થશે, પરંતુ ખરીદી રોકડની ચૂકવણીથી થાય છે, તેથી બીજું ખાતું રોકડ ખાતું ઉદ્ભવશે. સૌ પ્રથમ ખાતું જોઈએ તો ખરીદ ખાતું. ખરીદી માલની થાય છે, તેથી આ માલ મિલકત પ્રકારનું ખાતું છે. માલ મિલકત પ્રકારનું ખાતું હોય તો નિયમ, આવે તો ઉધાર, જાય તો જમા. અહીં ખરીદીથી માલ ધંધામાં આવે છે, તેથી ખરીદ ખાતે ઉધાર થશે. ત્યારબાદ જોઈએ તો રોકડ ખાતું. રોકડ છે એ પણ માલ મિલકત પ્રકારનું ખાતું છે, તેમાં પણ એ જ નિયમ આવશે, આવે તો ઉધાર, જાય તો જમા. તો અહીં ખરીદી કરો છો ત્યારે તમારે રોકડની ચૂકવણી કરવી પડે છે, ત્યારે ધંધામાંથી રોકડ જાય છે અને તેને કારણે રોકડ ખાતે આ રકમ જમા આવશે. ત્યાર પછી નંબર 4 તરફ આગળ વધીએ તો ₹6000નો માલ રાધાને વેચ્યો. જ્યારે વ્યવહારમાં રોકડ ચૂકવણીની સ્પષ્ટતા ન હોય અને વ્યક્તિનું નામ આપેલ હોય તો તે વ્યવહારને ઉધાર વ્યવહાર ગણવાનો છે. અને ઉધાર વ્યવહારમાં રોકડ ખાતું ઉદ્ભવે નહીં, પરંતુ વ્યક્તિનું ખાતું ઉદ્ભવે. તો અહીં રાધાને વેચાણ કરવામાં આવે છે એટલે એક ખાતું વેચાણ થશે અને બીજું ખાતું રાધાનું ખાતું થશે. અહીં રાધાનું ખાતું છે તે જીવંત વ્યક્તિનું ખાતું છે. વ્યક્તિનું ખાતું હોય ત્યારે મેં કહ્યું તેમ નિયમ, લેનાર હોય તો ઉધાર, આપનાર હોય તો જમા. અહીં આપણે રાધાને માલ વેચીએ છીએ, તેથી રાધા ધંધામાંથી માલ લેનાર છે અને લેનાર ખાતે ઉધાર થાય. તેવી જ રીતે બીજું ખાતું આવશે વેચાણ ખાતું. વેચાણ છે તે માલ મિલકત પ્રકારનું ખાતું છે અને તેમાં વિચારવાનું, આવે તો ઉધાર, જાય તો જમા. અહીં વેચાણથી માલ જાય છે ધંધામાંથી, તેથી તેના ખાતે જમા થશે. અહીં મિત્રો હજુ એક વખત વધારે સ્પષ્ટતા કરી દઉં કે આ ધંધો તમારો જ છે. તમે પોતે જ આવા આર્થિક વ્યવહારો કરો છો તેવી મગજમાં કલ્પના કરો તો તમને આ સરળતાથી આવી જાય. ધારો કે અહીં તમે જ રાધાને વેચાણ કરો છો, તમે દુકાન પર બેઠા છો, રાધા આવે છે, રાધા ઉધાર માલની માંગણી કરે છે, તમે તેને 6000નો માલ વેચો પણ છો, ત્યારે શું ઘટના બને છે એ વિચારશો તો રાધા માલ લેનાર બનશે. તમારી પાસેથી માલ વેચાણ કર્યો એટલે તમારો ધંધામાંથી માલ જાય છે એવું તમારા મગજમાં સ્પષ્ટ બેસી જશે. માટે આ ધંધો તમારો જ છે તેવી રીતે કલ્પના કરીને આગળ વધશો તો અભ્યાસ સરળ બની રહેશે. ત્યારબાદ આગળ વધીએ તો નંબર 5, ₹1000નો માલ રોકડેથી ખરીદ્યો. અહીં એક ખાતું ખરીદ ખાતું બનશે અને રોકડેથી ખરીદેલ છે એટલે એક રોકડ ખાતું બનશે. સૌ પ્રથમ ખરીદ ખાતું. ફરીથી તે માલ મિલકત પ્રકારનું જ ખાતું છે અને ખરીદીથી હંમેશા ધંધામાં માલ આવે છે એટલે તેના ખાતે ઉધાર થાય. ત્યારબાદ રોકડ ખાતું, તે પણ એક પ્રકારનું માલ મિલકતનું ખાતું છે, એમાં પણ એ જ નિયમ લાગુ પડશે, આવે તો ઉધાર, જાય તો જમા. અહીં ખરીદી કરો છો ત્યારે રોકડની ચૂકવણી કરતાં રોકડ તમારી પાસેથી જશે, રોકડ જાય છે તેથી જમા. ત્યારબાદ નંબર 6 જોઈએ તો ₹2000નો માલ મીરા પાસેથી ખરીદ્યો. ફરીથી વ્યક્તિનું નામ આવ્યું. વ્યક્તિનું નામ હોય અને રોકડ ચૂકવણીની સ્પષ્ટતા ન હોય તો તે વ્યવહાર ઉધાર વ્યવહાર છે એટલે રોકડની ચૂકવણી થતી નથી, તેથી રોકડ ખાતું ઉદ્ભવશે નહીં, પરંતુ તેને સ્થાને વ્યક્તિનું ખાતું એટલે કે મીરાનું ખાતું ઉદ્ભવશે. અને માલની ખરીદી છે તેથી ખરીદ ખાતું પણ ઉદ્ભવશે. તો ખરીદ ખાતું જોઈએ તો તે માલ મિલકત પ્રકારનું ખાતું છે. ખરીદીથી માલ ધંધામાં આવે છે તેથી ઉધાર, જે આપણે આગળ પણ જોઈ ગયા. ત્યારબાદ મીરાનું ખાતું.
મીરા એક જીવંત વ્યક્તિ છે, તેથી વ્યક્તિનું ખાતું હોય તો તેનો જ નિયમ આપણે લેશું, એ ખાસ મગજમાં રાખી. લેનાર ખાતે ઉધાર તે આપનાર. હવે મગજમાં કલ્પના કરીએ કે આપણી પોતાની જ એક દુકાન છે, આપણે જ મીરા પાસેથી માલ ખરીદવા જઈએ છીએ, તો મીરાએ આપણને માલ આપ્યો ગણાય કે લીધો ગણાય? તો તરત જ કલ્પના કરતાં સ્પષ્ટ થશે કે મીરા આપણને ઉધાર માલ આપનાર છે અને આપનાર ખાતે હંમેશા જમા થાય છે. ત્યારબાદ નંબર 7 તરફ આગળ વધીએ તો ₹1000નું ફર્નિચર ખરીદ્યું. અહીં ઘણા વિદ્યાર્થી મિત્રો બહુ ભૂલ કરે છે. ખરીદ્યું શબ્દ આવ્યો એટલે ખરીદ ખાતું એક લખી જ નાખે છે. અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું કે માલનું ખરીદ કે વેચાણ હોય તો જ ખરીદ કે વેચાણ શબ્દ આવે. અહીં માલની ખરીદી નથી, તેથી ખરીદ ખાતું ઉદ્ભવશે નહીં. અહીં ફર્નિચરની ખરીદી છે અને ફર્નિચર એક મિલકત છે, તો ખરીદીની સ્થાને મિલકતનું નામ આવશે એટલે એક ખાતું ઉદ્ભવશે ફર્નિચર. હવે ફર્નિચર કાંઈ મફતમાં મળતું નથી, તેની સામે આપણે રકમ ચૂકવવી પડશે. તો બીજું ખાતું બનશે રોકડ ખાતું. સૌ પ્રથમ જોઈએ તો ફર્નિચર ખાતું એ એક મિલકત હોવાથી માલ મિલકત પ્રકારનું ખાતું. તેનો નિયમ આવે તો ઉધાર, જાય તો જમા. ફર્નિચર ખરીદ્યું છે એટલે ધંધામાં ફર્નિચર આવશે, આવે છે એટલે ઉધાર. રોકડ માલ મિલકત પ્રકારનું ખાતું. ફર્નિચર ખરીદો તો સામે રોકડ આપવી પડે, રોકડ જાય છે, જાય તો જમા. ત્યારબાદ આગળ વધીએ નંબર 8. ₹300નો પરચુરણ ખર્ચ થયો. એક ખાતું તો બની જ ગયું પરચુરણ ખર્ચ, પણ પરચુરણ ખર્ચની ચૂકવણી વગર રોકડે થઈ શકતી નથી, તેથી બીજું ખાતું ઉદ્ભવશે રોકડ ખાતું. પ્રથમ ખાતું પરચુરણ ખર્ચ ખાતું. પરચુરણ ખર્ચ ચૂકવ્યો, પરચુરણ ખર્ચ જાય તો જમા, આવું ઘણા વિદ્યાર્થીઓ વિચારતા હોય છે, પરંતુ તે માલ મિલકત પ્રકારના ખાતાનો નિયમ છે, જાય તો જમા. પરચુરણ ખર્ચ ખાતું માલ મિલકત પ્રકારનું ખાતું નથી, તે તો ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે, તેથી તેમાં તેનો જ નિયમ લાગુ પડે, એ ખાસ મગજમાં રાખજો, તેથી નામું સરળ બની રહે. તો અહીં ઉપજ ખર્ચનો નિયમ આ રીતે છે કે ખર્ચ હોય તો ઉધાર અને ઉપજ હોય તો જમા. તો મિત્રો અહીં પરચુરણ ખર્ચ છે, તેથી તેને ઉધાર કરવામાં આવશે, અને રોકડ ખાતું માલ મિલકત પ્રકારનું ખાતું અને રોકડ જાય છે, તેથી રોકડને જમા કરવામાં આવશે. ત્યારબાદ આગળ વધીએ તો નંબર 9. ₹200નું ડિવિડન્ડ મળ્યું. ડિવિડન્ડ શેર પર મળતો નફા ભાગ છે. કંપનીના તમામ વ્યવહારો બેંકમાં થતા હોય છે, અને કંપનીના શેરમાં તમે જે રોકેલા નાણાં છે એ રોકાણ પર તમને જે નફા ભાગ મળે તેને ડિવિડન્ડ કહેવામાં આવે છે. ને કંપનીના તમામ વ્યવહારો બેંકથી થતા હોવાથી આ ડિવિડન્ડ તમને ચેક દ્વારા અથવા ડાયરેક્ટ તમારા બેંક ખાતામાં જમા થતું હોય છે, તેથી અહીં રોકડ ખાતું નહીં ઉદ્ભવે, તેને સ્થાને બેંક ખાતું ઉદ્ભવશે. જે વ્યક્તિ પ્રકારનું ખાતું છે તે આપણે જાણીએ છીએ, તેનો નિયમ છે લેનાર હોય તો ઉધાર, આપનાર હોય તો જમા. હવે આ ડિવિડન્ડ મળ્યું એ આપણે વેપારીને મળે છે, પણ વેપારીને બદલે અહીં આ ડિવિડન્ડ બેંક લેનાર બને છે, અને બેંક ડિવિડન્ડ લેનાર બને છે એટલે તેના ખાતે ઉધાર થશે. હવે આ મળેલ ડિવિડન્ડ છે તે ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે. કોઈ પણ ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું હોય તો તે ઉપજ છે કે ખર્ચ તે કેવી રીતે ખબર પડે? તો તે સમજીએ. ચૂકવણી કરો તો ખર્ચ અને મળે તો ઉપજ. અહીં ડિવિડન્ડ આપણને મળેલ છે, તેથી ડિવિડન્ડ ઉપજ છે, અને નિયમ અનુસાર ખર્ચ હોય તો ઉધાર અને ઉપજ હોય તો જમા. તો અહીં ધંધાની ઉપજ હોવાથી ડિવિડન્ડ જમા થશે. ત્યારબાદ નંબર 10 તરફ આગળ વધીએ તો ₹200 મજૂરીના ચૂકવ્યા. અહીં એક ખાતું મજૂરીનું ખાતું આવશે. મજૂરી છે ઉપજ ખર્ચનું ખાતું છે. ચૂકવણી કરી છે માટે મજૂરી ધંધાનો ખર્ચ છે, તેથી તે ઉધાર થશે. તે મજૂરી આપણે રોકડમાં ચૂકવીએ છીએ, તેથી રોકડ ખાતું આવશે. રોકડ ખાતું માલ મિલકત પ્રકારનું ખાતું છે. માલ મિલકત પ્રકારના નિયમમાં આવે તો ઉધાર, જાય તો જમા. અહીં મજૂરી આપણે ચૂકવીએ છીએ, તેથી રોકડ જાય છે તેથી જમા. અને અંતિમ ઉદાહરણ જોઈએ તો નંબર 11.
₹15,000નું યંત્ર રમેશ બ્રધર્સ પાસેથી ખરીદ્યું. હજુ એક વખત સ્પષ્ટતા કરી દઉં છું. ખરીદ્યું શબ્દ આવે એટલે વિદ્યાર્થીઓ ખરીદ ખાતે ઠપકારી દે છે. આપણે એવું ઠપકારવાનું નથી. ખાસ મગજમાં રાખશું, ખરીદી અને વેચાણ શબ્દ માલ માટે રચાયા છે. માલની ખરીદી હોય તો જ ખરીદ ખાતે આવે, માલનું વેચાણ હોય તો જ વેચાણ ખાતે આવે. અહીં આપણે માલની ખરીદી કરેલ નથી, યંત્રની ખરીદી કરેલ છે. તો તે એક મિલકત છે અને જ્યારે મિલકત હોય ત્યારે મિલકતનું નામ ખાતામાં લખવામાં આવે છે. તેથી નંબર 1 યંત્ર ખાતું ઉદ્ભવશે. તે માલ મિલકત પ્રકારનું ખાતું છે. યંત્ર ખરીદ્યું છે તેથી ધંધામાં યંત્ર આવે છે તેથી ઉધાર. રમેશ બ્રધર્સ પાસેથી ખરીદ્યું. અહીં વ્યક્તિનું નામ છે, રોકડ ચૂકવણીની સ્પષ્ટતા નથી, તેથી તે ઉધાર વ્યવહાર છે. અને જ્યારે ઉધાર વ્યવહાર હોય ત્યારે વ્યક્તિનું ખાતું ઉદ્ભવે અને ઉદ્ભવે જ. તો અહીં ઉધાર વ્યવહારમાં રમેશ બ્રધર્સનું ખાતું ઉદ્ભવશે, જે વ્યક્તિ પ્રકારનું ખાતું છે. અને તેનો નિયમ છે, લેનાર હોય તો ઉધાર અને આપનાર હોય તો જમા. તો મિત્રો, અહીં રમેશ બ્રધર્સ આપણને યંત્ર આપનાર છે, તેથી તેના ખાતે જમા થશે. હવે જો તમે નિરીક્ષણ કર્યું હોય તો દરેક વ્યવહારમાં એક અસર ઉધાર અને એક અસર જમા થાય જ છે. તેથી આપણી હિસાબી પદ્ધતિને દ્વિનોંધી એટલે કે બે નોંધ એટલે કે બે અસરવાળી કે બેવડી અસરવાળી હિસાબી પદ્ધતિ કહેવામાં આવે છે. તો હવે સ્પષ્ટ થઈ ગયું હશે કે નામામાં કે હિસાબોમાં ઉધાર કે જમા કેવી રીતે થાય છે. આ બાબત તમે સરળતાથી સમજી ગયા હશો તેવી આશા રાખું છું. આ સાથે મારું વક્તવ્ય અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.